આજે જગતનો તાત કણમાંથી મણ પેદા કરનાર અન્નદાતા અન્ન છોડીને રોડ ઉપર માંડવા ખોડીને પોતાના હક અને અધિકાર માટે બેઠો છે। અહીંયા કોઈ પણ રાજકીય પાર્ટીની ખેડૂતોને જરૂરિયાત નથી। તમામ રાજકીય પાર્ટીઓને ખેડૂતની જરૂરિયાત છે। હાથ જોડી લીધા। હવે અમે દાંતડા અહીંથી જ ઉપાડ્યા। હજી અમે ગાંધીજી માર્ગે હાલે સરદાર માર્ગે ઉપર વાળથી દાંતડા મુહૂર્ત કર્યું ન થાય તો દાંતડા ઉપાડશું। ગાંધીનગર રેલીની નિષ્ફળતા જોઈ ખેડૂતો સાથે જે જયું XYZ જે હોય હવે ખેડૂતો પોતાના દમ પર આ આમરણ ઉપવાસ કરી અને એનું ન્યાય મેળવવા માટે તૈયાર છે। જી અમને આવો ન્યાય નહીં મળે અને તો અમારું આંદોલન ચાલુ રહેશે અને અમે સરદારના માર્ગે ચડશે, કેમ કે આ સરદારનો જ ગુજરાત છે, એનું જ ગુજરાત છે અને એના જ અમે લોકો છીએ। એટલે અમે ક્યારે અમારી જીદ નહીં છોડી, અમારો હક નહીં છોડી અને અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે બેસવા તૈયાર છીએ। ખેડૂતની લડત છે અને આમાં બસ ખેડૂત જ આવે, આમાં કોઈ રાજનીતિ નહીં। રાજનીતિ ઘણી રમાઈ ગઈ, હવે બસ એક ખેડૂતની જ લડત છે અને ખેડૂત માટે જ અમે લડશી। ખેડૂતોને કોઈ રાજકીય પક્ષની જરૂર નથી, પરંતુ રાજકીય પક્ષોને ખેડૂતની જરૂર છે। આ જ વાત સાથે મોરબીના જેતપર મુકામે આમરણ ઉપવાસની છાવણીમાં ન માત્ર મોરબીના જેતપરના પરંતુ આસપાસના ગામોના હજારો ખેડૂતો અને મહિલાઓએ ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે પહોંચ્યા છે। જોકે આ તમામની વચ્ચે ન્યૂઝરૂમની ટીમ એ ખેડૂતોની વચ્ચે અને આમરણ ઉપવાસ પર બેઠેલા લોકોની સાથે જ્યારે વાતચીત કરવા માટે પહોંચી એ દરમિયાન તેમને ખાનગી કંપનીના જે વીજપોલ ઊભા થઈ રહ્યા છે તેને લઈને સરકારની ઝાટકણી કાઢતા શું કહ્યું હતું તેને લઈને ચર્ચા કરવી છે આ અહેવાલમાં। મોરબીના જેતપર મુકામે હવે ખેડૂતોના આંદોલનના ભાગ 2ની શરૂઆત થઈ છે। અત્યાર સુધી પહેલા પડાવની અંદર ગાંધીનગર કૂચ કરવા માટેની તૈયારીઓ હતી ને તૈયારીઓની વચ્ચે ગાંધીનગર પહોંચે તે પહેલા જ અમદાવાદના SP રિંગ રોડ ખાતે ઓગણજ નજીક તમામ ખેડૂતોને અટકાવવામાં આવ્યા। હવે ત્યારબાદ મોરબીના જેતપર મુકામે આંદોલનના ભાગ 2ના પડાવના શરૂઆતના પ્રથમ તબક્કો આજથી શરૂ થયો છે। આજથી જેતપરના એ આમરણ ઉપવાસ છાવણી પર 4 લોકો ઉપવાસ પર બેઠા છે, જેની અંદર એ તમામ ખેડૂતોના હક જે છે કે જે વીજપોલ ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવી રહ્યા છે એ વીજપોલની સામે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને યોગ્ય વળતરની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા ખેડૂતો અને તેમના સમર્થનની અંદર આસપાસના હજારો ગામના મહિલાઓ અને બાળકો પણ એ ઉપવાસ છાવણીની અંદર પહોંચ્યા છે। ત્યારે ઉપવાસ છાવણીની અંદર ઉપવાસ પર બેઠેલા એ 4 લોકો અને સાથે જ તેમના સમર્થનમાં આવેલા મહિલાઓ અને ખેડૂતોએ શું વાતચીત કરી રહ્યા હતા સાંભળો। મોરબીના જેતપર ગામે હવે ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ 2 શું છે તે શરૂ થઈ ગયો છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ વીજ પોલ મામલે જે ખેડૂતો છે તે લડાઈ આપી રહ્યા હતા, પરંતુ તેમને યોગ્ય વળતર છે તે નથી આપવામાં આવ્યું। તેને લઈને કહી શકાય કે હવે ખેડૂતો છે તે આમરણ ઉપવાસ છે તે શરૂ કરી દીધો છે। સાથે સાથે જે બીજા અન્ય જે ખેડૂતો છે મહિલાઓ છે તે આજે પ્રતિક ઉપવાસ છે તેમાં જોડાઈ રહ્યા છે, તેઓ સમર્થન છે તે કરી રહ્યા છે। આવનારા દિવસોની અંદર આજુબાજુ જે ગામો છે તેમના પણ ખેડૂતો છે તે આજે ઉપવાસ છાવણી છે તેમાં જોડાય છે। અત્યારે જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આજથી નવું આંદોલન છે તે શરૂ થયું છે આમરણ ઉપવાસ, શું માંગ છે અને કયા પ્રકારની સરકારને રજૂઆત છે? માંગ તો અમારી જે પહેલા હતી એ જ છે મુદ્દાઓ કે અમારી જમીનનું યોગ્ય વળતર આપો, કા વન ટાઈમ પેમેન્ટ અને કામને કાયમી ભાડું આપો। માંગ તો એ જ છે, પણ અત્યાર સુધી જે અમે હતા એ કોઈને કોઈ પક્ષ સાથે જો એની મદદથી જોડાયેલા નહોતા, પણ એની મદદથી આગળ ચાલી રહ્યા હતા। પણ જે આપણે ગાંધીનગર રેલીની નિષ્ફળતા જોઈ ખેડૂતો સાથે જે જયું XYZ જે હોય હવે ખેડૂતો પોતાના દમ પર આ આમરણ ઉપવાસ કરી અને એનું ન્યાય મેળવવા માટે તૈયાર છે। ખાસ જે રીતે આજે આમરણ ઉપવાસ છે તે શરૂ થયો છે, તમે પણ સમર્થનમાં આવ્યા છો પ્રતિક ઉપવાસને લઈ, અને શું કહેશો? આ ઉપવાસને લઈને આજુબાજુના બધા ગામના મોટા ભાગના જે ખેડૂતો અને જે આ થાંભલાથી અસરગ્રસ્ત લોકો છે ખાસ બધા આમાં જોડાયા છે। અને ગામની બહેનો તો જેને આવે થાંભલો આવે છે એ પણ નથી આવતો એ પણ ઘણા દિવસથી અહીંયા છે અને આગળ જ્યાં સુધી આ લડત ચાલુ રહેશે ત્યાં સુધી સહકાર આપવા માટે એ જોડાયેલા જ છે બધા। બિલકુલ, તો જે પ્રકારે વાત કરીએ તો ખેડૂતો છે તે અત્યારે
ખાસ મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજથી નવું આંદોલન છે તે શરૂ થયું છે, આમરણ ઉપવાસ, શું માંગ છે અને શું અત્યારે રજૂઆત છે? અમારી માંગ તો પહેલા હતી એ જ છે કે અમારું કે જે અમારા હક છે એમને આપો, અમારા જે બજાર ભાવ છે એના પ્રમાણે અમને આ વળતર આપો, કાં તો પછી અમને મહિને ભાડું જે અમે નક્કી કરેલું છે એ ભાડું આપી દો. બાકી અમારી માંગ તો એને જ રહેવાની છે. અને આંદોલન પણ ચાલુ, તમે પાર્ટ 1 માં જોયું, આ પાર્ટ 2 ચાલુ થઈ ગયો છે અમારો. હજી પણ અમે પેલા ગાંધીજીના માર્ગે ચાલતા હતા, હજી ગાંધીજીના માર્ગે ચાલે, પણ જો હજી અમને આવો ન્યાય નહીં મળે અને તો અમારું આંદોલન ચાલુ રહેશે અને અમે સરદારના માર્ગે ચાલશે. કેમ કે આ સરદારનો જ ગુજરાત છે, એનું જ ગુજરાત છે અને એના જ અમે લોકો છીએ. એટલે અમે ક્યારે અમારી જીદ નહીં છોડી, અમારો હક નહીં છોડી અને અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે બેસવા તૈયાર છીએ. અને અમારા આજુબાજુના ગામના બધા ખેડૂતો અમારી સાથે છે. આ ખેડૂતની લડત છે અને આમાં બસ ખેડૂત જ આવે, આમાં કોઈ રાજનીતિ નહીં. રાજનીતિ ઘણી રમાઈ ગઈ, હવે બસ એક ખેડૂતની જ લડત છે અને ખેડૂત માટે જ અમે લડશી. અને અમારે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અડેખમ રહીશી, અહીંથી ડગશી પણ નહીં. બિલકુલ, તો જે પ્રકારે ખેડૂતો છે તે અડીખમ જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે ઉપવાસ છાવણી છે તેમના દ્રશ્યો હું તમને દેખાડીશ કે આજથી પાર્ટ 2 છે ખેડૂતોનો તે ચાલુ થઈ ગયો છે અને તેમના દ્વારા જે વળતર છે તેમનો ખાસ માંગણી છે તે કરવામાં આવી રહી છે. અને અત્યારે જે ઉપવાસ છાવણી છે ત્યાંના દ્રશ્યો છે અને અત્યારે જે ઉપવાસ છાવણીની અંદર જે લોકો બેઠા છે તેમની સાથે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન છે તે કરીશું. નિલેશ એરવડિયા છે આપણી સાથે. નિલેશભાઈ, આજથી પાર્ટ 2 છે તે શરૂ થઈ ગયો છે, જે રીતે માંગણીઓને લઈને આમરણ ઉપવાસ પર ખેડૂતોને ઉતરવું પડી છે, શું કહેશો? આજે જગતનો તાત, કણમાંથી મણ પેદા કરનાર અન્નદાતા જ્યારે અન્ન છોડીને રોડ ઉપર માંડવા ખોડીને પોતાના હક અને અધિકાર માટે બેઠો છે, તો હું તંત્રને, સરકારી તંત્રને અને અદાણીને સૌ પ્રથમ તો પરમ કૃપાળુ પરમેશ્વર માં ભવાની જગદંબા એને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરશું. અને ગાંધીગીરી સાથે આ મંડપ ખોલી અને પાર્ટ 2 ચાલુ કર્યું છે. અહીંયા કોઈ પણ રાજકીય પાર્ટીની ખેડૂતોને જરૂરિયાત નથી, તમામ રાજકીય પાર્ટીઓને ખેડૂતની જરૂરિયાત છે. તો આ ઉપવાસ છાવણીની અંદર એક પણ રાજકીય આગેવાનોને પ્રવેશ નથી. ખેડૂતો જ ખેડૂતોની માગણીઓ અને લાગણીઓ સાથે લડશે. બિલકુલ, તો જે પ્રકારે અત્યારે જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે સરદાર જરૂર પડે તો સરદારના માર્ગે છે તે જવા માગશું. અત્યારે હાલ જે ખેડૂતોની ઉપરાંત છાવણી છે તેમાં જે અન્ય લોકો છે તેની સાથે વાત કરીશું. ખાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ છે કાળુભાઈ, જે તેમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, જે રીતે આજથી પાર્ટ 2 છે તે શરૂ થયું છે, પ્રથમ જે રીતે જોયું કે ખેડૂતો માંગણી સાથે રોડ ઉપર ઉતર્યા હતા, ખેતરમાં જતા તો બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો અને હવે ઉપવાસ છાવણી છે તે શરૂ કરી છે. આજથી ઉપવાસ એટલે ગાંધીજી માર્ગે ચાલુ હોય. 10 દીથી આજથી અમે મુહૂર્ત કર્યું, નકર સરદાર માર્ગે અમે ચાલુ જ થવાના. આજ અમારી ધરતી માં છે, માં અહીંયા અમારા ખેડતી માં ભૂસા આવે એના કરી જાય, તો અમારામાં હક છે એના ગરવામાં ગરબા. ખાસ રાકેશભાઈ, વાત કરવામાં આવે તો અમૃતિયા પરિવારમાં કાંતિલાલ અમૃતિયા હોય કે પછી તમે હોય, એક ચેલેન્જની રાજનીતિ હંમેશા જોવા મળી રહી છે. જે રીતે તમે થોડા દિવસ પહેલા જે છાવણીમાં આવ્યા હતા અને કાંતિભાઈ આવ્યા હતા ત્યારે તમે એક ખેડૂતોને આહવાન કર્યું હતું કે હવે દાંતેડા લેવાની જરૂર છે, તો આને લઈને શું કહેશો? બધું કરી લીધું, હાથ જોડી લીધા. હવે અમે દાંતડા આજથી જ ઉપાડ્યા. હજી અમે ગાંધીજી માર્ગે હાલે, સરદાર માર્ગે ઉપર આજથી દાંતડા મુહૂર્ત કર્યું, ન થાય તો દાંતડા ઉપાડશું. ખાસ જે ખેડૂતોના ખેતરમાં થાંભલાનું જે કામ ચાલુ છે તે નહીં રોકાય તો આવનારા દિવસોમાં જે રાકેશ અમૃતિયા છે તે શું કરશે? દાંતડા ઉપાડશું, થાંભલા ઉપાડીને ફેંકી દેશું. હવે કોઈ નહીં, અમે અમને આ બધા તમામ ખેડૂતો, ગુજરાત બધા ખેડૂતો સપોર્ટ. બિલકુલ, તો જે પ્રકારે વાત કરીએ તો અત્યારે જે ઉપવાસ છાવણી છે તેની અંદર હુંકાર છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે પાર્ટ 1 ની અંદર જોયું કે ખેડૂતો છે તે ગાંધી ચિંધ્યા માર્ગે છે તે જોવા મળી રહેતા, બીજી તરફ પાર્ટ 2 છે તે શરૂ થઈ ગયો છે અને ત્યાં પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે. જો જરૂર પડે તો સરદાર પટેલનો માર્ગ છે તે અપનાવીને દાંતેડા ઉપાડવાની વાત છે તે મંત્રી જે કાંતિ અમૃતિયા છે તેમના ભાઈ રાકેશ અમૃતિયા છે તેમના દ્વારા કહેવામાં આવી રહી છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી. તો મોરબીના ઉપવાસ આંદોલનના પ્રથમ પડાવ બાદ હવે બીજા પડાવની શરૂઆત થઈ ચૂકી છે અને બીજા પડાવની શરૂઆત દરમિયાન જ હજારોની સંખ્યામાં ખેડૂતોએ ઉપવાસ છાવણી ખાતે પહોંચ્યા છે. જેતપર ગામે જાણે કોઈ મોટો પ્રસંગ હોય ને લઈ મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં એકઠા થઈ રહ્યા છે. મોડી રાતથી જ ખેડૂતો આવવાની શરૂઆત થઈ હતી
અને હવે જેતપર મુકામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થતા હવે સરકારે પણ કદાચિત આવનારા સમયમાં એ વિચારવું રહ્યું કે આ એ મામલો બને તેટલો જલ્દી એ પૂરો કરવાનો રહેશે અને જો લાંબુ ખેંચાશે તો કદાચિત આવનારા સમયમાં જેતપર મુકામે હજુ પણ આમરણ ઉપવાસ પર ઉતરનાર લોકોની સંખ્યા વધી શકે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।